શ્રાવણ મહિનામાં જે રુદ્રાક્ષની વાત કરીએ છીએ એ વાત કરવી છે, કારણ કે ઘણા બધા લોકો એવું ઈચ્છે છે કે શ્રાવણ મહિનામાં આપણે રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ, અથવા તો રુદ્રાક્ષના નામે ઘણા બધા લોકો પોતાની દુકાનો ખોલે છે અને ક્યાંક ને ક્યાંક રુદ્રાક્ષના બદલે આપને ભદ્રાક્ષ આપે છે। તો હવે શ્રાવણ મહિનામાં બહુ જ ટૂંક સમયમાં મારા નવા વિડીયોઝમાં આપ સૌ જાણી શકો છો રુદ્રાક્ષ અને ભદ્રાક્ષ વચ્ચે શું તફાવત છે, કઈ વ્યક્તિએ કેવો રુદ્રાક્ષ પહેરવો જોઈએ, રુદ્રાક્ષ કેમ ધારણ કરવો જોઈએ, ખરેખર રુદ્રાક્ષની ઉત્પત્તિ ક્યાંથી થઈ અને રુદ્રાક્ષ એ કયું ફળ છે કે જે આપણા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે છે। તો મિત્રો આપ મારી સાથે જોડાયેલા રહેજો। શ્રાવણ મહિના દરમિયાન હું આપ સૌને રુદ્રાક્ષ વિશેની માહિતી આપીશ, રુદ્રાક્ષ વિશેની જાણકારી આપીશ। તો મિત્રો તૈયાર થઈ જાઓ ખરેખર રુદ્રાક્ષ વિશેની જાણકારી મેળવવા માટે। ઓમ નમો શિવાય।